નથી કુમારપાળ ભાઈ પાસે રોક એ ના કરી શકે કેમ બેંકમાં એનું બેલેન્સ નથી એટલે એ કઈ બોલી ન શકે રેવા દો ભલભલાના બેંકના બેલેન્સ એમના માટે લખાઈ ચૂક્યા છે એક ફોન જાય અને બોલો કુમારભાઈ કેટલા આટલા થઈ જશે જેની પાસે આ તાકાત તમે તો બેલેન્સ રાખો તો ટેન્શન પણ તમારે જ રાખો અમારા કુમારભાઈ તો ટેન્શન કઈ રાખવાનું એને તો જેનું બેલેન્સ હોય એને કહી દેવાનું ભાઈ આટલા અહીંયા આટલા અરે હવે તો એનું પુણ્ય એ વધ્યું છે એને કહેવાય નથી જવું પડતું સામેથી પૂછવા આવે છે કુમારભાઈ કાંઈ લાભ હોય તો કહે છે ક્રોધને કંટ્રોલમાં રાખો તમારા તો થોડા ઘણા તમે સુકૃત કર્યા હોય એમાં તો ચાર આગળ અધર ચાલતા હોય નહીં આ બધાને આ આગળ બેઠેલા વડીલોને કોઈ સંઘર્ષના પ્રસંગો નહીં આવતા હોય પૂછો લલિતભાઈ પૂછો ચાવાલા પૂછો પ્રમોદજી પૂછો કલ્પેશભાઈ પૂછો મુકેશને પૂછો જયેશભાઈ કેટલી વખત શાસનના કાર્યો કરતી વખતે આઘાત હશે પણ એ વખતે દરેક વખતે માથું કેવું રાખ્યું હશે ત્યારે ટકી ગયા એ કદાચ મોડા આવે ને હું ઘણી વખત કોમેન્ટ કરું ઘણા પાછળથી આવે ને એને આગળ તમને લાવવા છે પણ તમે કામ એવા કરો કે દુનિયા તમને આગળ બેસાડે તમારે આગળ ના આવવું પડે તમે પાછળ બેઠા હો એટલે આગળ વાળા કે ભાઈ બોલા ભાઈ પાછળ બેઠા એને બોલાવો આગળ બોલાવો તમને નથી કહેતો તમે કામ એસા કીજીએ કે દુનિયા તમને એમ કે નહીં તમે આગળ આવો ભલે કદાચ કારણસર પાછળથી આગળ આવો તમે આગળ આવવાની કોશિશ નહીં કરો દુનિયા તમને આગળ લાવે એવા કામ કરો કોશિશ એના માટે કરો નંબર 2 કશાય મુક્તિ ક્રોધને ઘટાડવા પતંજલિ કહે છે કામત ક્રોધો બીજાય હું જરા કન્વર્ટ કરું છું માના ક્રોધો બીજાય જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી ક્રોધ છે ચંદ્રશેખર મહારાજ એક વાત વારંવાર અહમ તું જાણે મરી પછી છે બચે તેનું નામ અહંકાર જાય તો તમે આ કાળના ભગવાન છો સરળતા નમ્રતા વધુ ને વધુ લાવતા જાઓ કશાય તો તમે જીવ શાસનનો સાર પાડો છો નંબર 3 પહેલું બોલ નિલેશ બીજું શું હતું અહમ તું જાણે મરી પછી મારામાં છે બચે એનું નામ હરિઓમ નંબર 3 પરમાત્મા મહાવીર દેવ કહી રહ્યા જીન શાસનનો સાર આ જીન શાસન એટલે ટેબલના પાયા કેટલા હોય 4 જીન શાસન એટલે મારુતિ કાર ના વ્હીલ કેટલા હોય 4 આ પહેલું વ્હીલ બીજું વ્હીલ હવે ત્રીજું આ પાછું જગત માટેનું ત્રીજું વ્હીલ છે સાધર્મિક વાત્સલ્ય જગતના જે પણ તમારા સાધર્મિક ભાઈઓ છે એની ચિકાર ભક્તિ હમણાં ગચ્છાધિપતિ એક પ્રવચનમાં સરસ વાત કરી કે છોડ મોટું કરવું છે તો પાણી નાખવું પડે તમે પાણી ક્યાં નાખો મૂળમાં નાખો કે ડાળી ડાકરાને પાંદડા પર નાખો ક્યાં નાખો મૂળમાં નાખો અને પછી એમણે ખુલાસો કર્યો ઉપરના જે પણ છે ને જીન મૂર્તિ જીન આલય જીન આગળ જે ઉપર છે ને એ ડાળી થડ પાનની જગ્યાએ છે મૂળ જો કોઈ હોય ને તો ચતુર્વિધ અહીંયા જેટલું પાણી એટલા લીલાછમ રહેશે મારો સંઘ જ્યાં સુધી મજબૂત નહીં બને ત્યાં સુધી મારા મંદિરો મારી મૂર્તિઓ અને મારા પ્રભુના શાસ્ત્રો ક્યાંથી મજબૂત બનવાના એને મજબૂત બનાવવા હોય મારા સંઘને મજબૂત બનાવો અને વર્તમાન